नमस्कार दोस्तों, स्वागत है आजना वीडियो में। दोस्तों, आजना वीडियो में हूँ तमने गुजरात सरकारनी बोरवेल सहाय योजना विषे बात करवानो छूं। दोस्तों, वीडियो ने आगळ वधारता पहला जो तमे आ चेनल में नवा होय अने तो चेनल ने सब्सक्राइब कर दीजो और वीडियो ने लाइक और शेर करवानुं भूलशो नहीं। तो चलो दोस्तों, वीडियो ने आगळ वधारीए। तो दोस्तों, गुजरात सरकार द्वारा खेडूतोना कल्याण माटे शरू करवामां आवेली एक महत्वपूर्ण पहल छे। आ योजनानो हेतु खास करीने पाणीनी अछतथी पीड़ाता खेडूतोने सिंचाईनी सुविधा पूरी पाडीने तेमनी आर्थिक स्थिति सुधारવાનો છે। 2025 સુધીમાં આ યોજના દ્વારા હજારો ખેડૂતોને લાભ મળી રહ્યો છે, જે ખેતીની ઉત્પાદકતા વધારવામાં મદદગાર સાબિત થઈ છે। આ વિડીયોમાં હું તમને યોજનાની વિશેષતાઓ, આ યોજનાની શું વિશેષતાઓ છે, તેમની પાત્રતા શું છે, અરજી પ્રક્રિયા શું છે, કેવી રીતે ફોર્મ ભરવાનું છે, તેમના લાભો અને વારંવાર પૂછાતા પ્રશ્નો વિશે વિગતવાર વાત કરવાનો છું। दोस्तों, आ योजनाનો मुख्य उद्देश्य ખેડૂતોને સિંચાઈ માટે સ્વતંત્ર સુવિધા પૂરી પાડીને તેમની ખેતીને સમૃદ્ધ બનાવવાનો છે। આ યોજનાનો લક્ષ્યો વધુ મજબૂત બનાવી શકે છે। दोस्तों, કેટલાક લક્ષ્યો છે જે આ યોજનાને વધુ મજબૂત બનાવી શકે તેમ છે। તો दोस्तों, પાણીની સુરક્ષા, જે ખેડૂતોને બોરવેલ દ્વારા સ્થાયી પાણીની વ્યવસ્થા ઉત્પન્ન કરીને આ યોજનાને વધુ મજબૂત બનાવે છે। दोस्तों, આ યોજનાને ઉત્પાદકતામાં વધારો કરી સિંચાઈથી પાકની ગુણવત્તા અને ઉત્પાદન વધે છે। दोस्तों, आ योजनाમાં आर्थिक सहाय द्वारा बोरवेल खर्चમાં ઘટાડો કરીને ખેડૂતોનું નાણાકીય બોજ ઘટે છે। તેથી ખેડૂતો પોતાના પગ પર કોઈ પણ પગભર થઈ શકે છે। ગ્રામીણ વિકાસ દ્વારા આ યોજનામાં લક્ષ્ય યોજનાને વધુ મજબૂત બનાવે છે। ગામડામાં ખેતીની સુધારણા અને રોજગારીની તકો વધારીને આ યોજનાને વધુ મજબૂત બનાવી શકાય છે। पर्यावरणीय संतुलन जाळवीने, दोस्तों, पर्यावरणीय संतुलन जाळवीने पण आ योजनाने વધુ મજબૂત બનાવી શકાય છે। જમીનની નમીને મેળવવા માટે સિંચાઈની યોગ્ય વ્યવસ્થા કરીને પણ આ યોજનાને વધુ મજબૂત બનાવી શકાય છે। दोस्तों, હવે આપણે આ યોજનામાં પાત્રતા શું છે તે વિશે વાત કરીએ। दोस्तों, આ યોજનામાં પાત્રતા હોય તે ખેડૂતો આ યોજનામાં અરજી કરી શકે છે। તો પાત્રતા કઈ છે તે વિશે વાત કરીએ તો ખેડૂત પાસે પોતાનું ખેતર હોવું જોઈએ અને જેનો 7, 12 અને 8 આનો દસ્તાવેજ હોવો જોઈએ। જો તમારી પાસે 7, 12 અને 8 આનો દસ્તાવેજ હોય તો તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો। તેમજ તે ગુજરાતનો રહેવાસી અને ભારતીય નાગરિક હોવો જોઈએ। दोस्तों, આ તે સંપૂર્ણપણે ગુજરાતી અને ભારતીય નાગરિક તરીકે પાત્રતા ધરાવતો હોવો જોઈએ અને તે બીજા રાજ્યનો હોય તો તે વ્યક્તિને લાભ મળવા પાત્ર રહેતો નથી। તેમજ વિદેશી વ્યક્તિને પણ આ યોજનાનો લાભ મળતો નથી। ખેડૂતે હંમેશા આ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવેલ હોવી જોઈએ। જો ખેડૂતે આ પોર્ટલ ઉપર નોંધણી કરાવેલ ના હોય તો તે ખેડૂતને પણ લાભ મળવા પાત્ર રહેતો નથી। તેમજ જે ખેડૂત પાસે 1 હેક્ટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતું ખેતર હોવું જોઈએ। જો તમારી પાસે આ ખેતર ન હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકતા નથી। दोस्तों, અગાઉ કોઈ પણ સમયે આ યોજનામાં ખેડૂતે લાભ લીધેલ રહેવો જોઈએ નહીં તો તમને આ યોજનાનો લાભ મળશે નહીં। दोस्तों, આ યોજનામાં હવે અરજી કઈ રીતે કરવી તે વિશે વાત કરીએ તો दोस्तों, આ યોજનામાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે આ ખેડૂત પોર્ટલ પર જઈ તમારા ખેડૂત ખાતામાં લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ ખેડૂતે આ યોજનામાં પસંદ કરેલ બોરવેલ સબસિડી યોજના વિકલ્પ પસંદ કરવાનો રહેશે। પછી ત્યારબાદ ખેતરની વિગતો, જમીનનો દસ્તાવેજ,
જેમાં 7/12 અને 8/9/10 ઉતારો અને વ્યક્તિગત માહિતી જેમ કે તમારું નામ, ખાતા નંબર, આધાર કાર્ડ, રેશન કાર્ડ વગેરે ઉમેર કરીને ત્યારબાદ દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. તમામ માહિતી ભરાઈ ગયા પછી તમે અરજીને સબમિટ કરી શકો છો. દોસ્તો, આ યોજનામાં કેટલી સહાય મળે છે ગુજરાત સરકાર દ્વારા? દોસ્તો, આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા યોજનામાં ફોર્મ ભર્યા પછી તમારા ફોર્મને મંજૂરી મળ્યા બાદ તમને 50,000 સુધીની સહાય મળે છે, જે ડીબીટી દ્વારા તમારા બેંક ખાતામાં ડાયરેક્ટ જમા થાય છે. વધુમાં વધુ કેટલી લાભ સહાય મળે છે? દોસ્તો, જો તમે જે ખર્ચ કર્યો હોય તે ખર્ચના 50% અથવા 50,000 આ બેમાંથી જે ઓછું હોય તે તમને લાભ મળવા પાત્ર રહેશે નહીં. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.